મેટ્રોપોલિટન સિટીઓની અંદર જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ જોડે જોડે એ લોકોને જે ન્યાય અપાવવાની કામગીરી છે એમાં ગુજરાત દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે જે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપથી ન્યાય અપાવવા માટે અનેક દાખલાઓ આપ સૌની સામે એ પુરવાર કરે છે કે ગુજરાત ઝડપથી ન્યાય અપાવવામાં આપણું રાજ્ય દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે. સુરત શહેરના જે કિસ્સાઓ એમને કીધું વધી ગયા છે, તો આઈપીસી કલમના હિસાબે જ આપણે જોઈએ તો 2020ની અંદર 33,824 કેસો દાખલ થયેલા, 2021ની અંદર 32,097 થયેલા અને 2023માં 11,499 કેસો દાખલ થયા છે, જે બીજા વર્ષો કરતા ઓછા છે. પરંતુ આ કેસો બી કઈ રીતે ઘટે તે દિશામાં કામગીરી કરવા માટે સુરત પોલીસ અને ગુજરાત પોલીસ મક્કમતાથી કામગીરી કરશે કે કલાકોની અંદર બધા ગુનેગારોને પકડવા માટે ટીમ બને, ગુનેગારો પકડાઈ જાય અને ગુનેગારો ભવિષ્યની અંદર આ પ્રકારનો ગુનો ના કરે તે માટે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. આ પ્રકારના ગુનેગારોને રોકવા માટે પ્રિવેન્શન એક્શનો બી લેવાયેલા છે. આ જ ગુનેગારને 3 વાર પાસા હેઠળ અંદર નાખવામાં આવ્યો છે. પરંતુ આપ સૌ લોકો જાણો છો ક્યાંક ને ક્યાંકથી આ કાયદાની આટીગુટીમાં કોર્ટમાંથી જામીન મેળવવામાં આ લોકોને સફળતા પ્રાપ્ત થઈ, હજી તો પાસામાંથી છૂટીને જ આવ્યા છે. એટલે આ પ્રકારના ગુનેગારો પર કડક પગલાં ખાસ કરીને ભરવામાં આવ્યા છે અને હજી બી વધુ કડક પગલાં આ પ્રકારના ગુનેગારોની ગુજરાતભરમાં ભરવામાં આવશે.